નમસ્કાર મિત્રો, હું હુસેન રાયમા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. જિલ્લા જમીન મહેસૂલ કચેરી દ્વારા કચ્છના ખેડૂતોને થતી સતત કનડગત અને હેરાનગતિના મુદ્દે આવતીકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ડીએલઆરની કચેરીની સામે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની અંદર હું ઉપસ્થિત રહેવાનો છું અને સાથે સાથે જે પીડિત ખેડૂતો છે કે 2015-16માં જે પ્રમોલ્ગેશન થયું અને સાઉથની કંપની દ્વારા જમીનોનું પ્રમોલ્ગેશન થયું અને એની અંદર કેટલીય ભૂલો રહી ગઈ. કેટલા ગામડાઓમાં કબ્રસ્તાની જગ્યાએ સરકારી જમીનો બેસી ગઈ છે, સરકારી જમીનની જગ્યાએ માલિકીની જમીનો બેસી ગઈ છે, સ્મશાનની જગ્યાએ બીજી જગ્યાઓ બેસી ગઈ છે. આના કારણે ગામડાઓમાં ઘર્ષણ અને સંઘર્ષ પણ થાય છે. સાથે સાથે કેટલાક ખેડૂતો ડીએલઆર કચેરીને ધક્કા ખાઈ પોતાની જૂની શરતની જમીનો મૂળ જગ્યાએ બેસાડવા માટે સતત કચેરી પાસે જાય છે, ગ્રામ પંચાયતના ઠરાવો આપે છે, લેખિત અરજીઓ આપે છે, કલેક્ટર સાહેબને અરજી કરી છે, પણ ખેડૂતોને ન્યાય મળતો નથી. ડીએલઆર કચેરી દ્વારા એક સર્વે દ્વારા 6 મહિના પહેલા એક જગ્યાએ જમીન બેસાડવામાં આવે છે, 6 મહિના પછી બીજો સર્વે ગ્રુપ માપણી કરવા જાય તો બીજી જગ્યાએ જમીન બેસાડે છે. આના કારણે ખેડૂતોને સતત હેરાનગતિ થાય છે. તો આવતીકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવતીકાલે સવારના 11 વાગે જે જમીન મહેસૂલ અધિકારી કલેક્ટર ડીએલઆર કચેરીની સામે જે ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની અંદર સમગ્ર કચ્છના જે પીડિત ખેડૂતો જે સતત ડીએલઆરના ધક્કા ખાઈ રહ્યા છે એવા ખેડૂતોએ પોતાના પ્રશ્નો, પોતાના કાગળિયા, પોતાના દસ્તાવેજો લઈ કરી આ લડતમાં ઉપસ્થિત રહ્યા છો. અને સાથે સાથે કચ્છના ખેડૂતોનો હિત જેમના હૈયે વસેલો હોય, કચ્છનું હિત જેમના હૈયે વસેલો હોય એવા તમામ રાજકીય સામાજિક આગેવાનો પક્ષાપક્ષીથી દૂર રહી માત્ર કચ્છ અને કચ્છના ખેડૂતોના હિત માટે આ ધરણાના કાર્યક્રમમાં હાજર રહેશે એવી મારી વિનંતી છે. કેટલીક વિન્ડ ફાર્મ અને સોલાર બનાવતી કંપનીઓ દ્વારા મની અને મસલ પાવર્સના જોરે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ખેડૂત ન્યાય માટે ડીએલઆર કચેરી પાસે જાય તો ડીએલઆર કચેરી વાળા અઢી વર્ષ જેટલા સમયથી ખેડૂતોને ધરમ ધક્કા ખવડાવે છે. ગરીબ ખેડૂતો હાલાક અને પરેશાન છે. ત્યારે આવતીકાલે 18/11/2025 મંગળવારના સવારે 11 વાગે ડીએલઆર કચેરીની સામે જે ધરણાનો કાર્યક્રમ દલિત અધિકાર મંચ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રાખવામાં આવેલ છે તેની અંદર આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી મારી આપ સર્વેને વિનંતી છે. જય જવાન, જય કિસાન.